શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ભાગવત કહે છે 7મો મહિનો શરૂ થતા તેનામાં જ્ઞાન શક્તિનો પણ ઉન્મેષ થઈ જાય છે, પરંતુ પ્રસવ વાયુથી ચલાયમાન રહેવાને કારણે તે એ જ ઉદરમાં પેદા થયેલા વિષ્ઠાના કીડાઓની જેમ એક જ સ્થળે રહી શકતો નથી. ત્યારે એને ગુંગળામણ થાય છે, બેચેન થાય છે, એક જગ્યાએ રહી શકતો નથી. પિંજરા જેવું વાતાવરણ છે, વિષ્ઠાને યુરિનમાં પડેલો છે. ત્યારે અને પોતાના કર્મો એને યાદ આવે છે ત્યારે 11મો શ્લોક આપણે એને પઠન કરીશું. નાથમાન ઋષિર્ભીત સપ્તવદ્રીકૃતાંજલિ સ્તુવિત તમ વિકલવયા વાચા યેનોદરેર્પિત. ખૂબ જ સુંદર. કૃતાંજલિ એટલે કે બંને હાથ જોડીને, સ્તુવિત એટલે કે સ્તુતિ કરે છે. આવો એનો અર્થ જોઈશું. ત્યારે સપ્ત ધાતુમય સ્થૂળ શરીરથી બંધાયેલો તે દેહાત્મદર્શી જીવ, એક શબ્દ પર જો ચિંતન કરીએ તો આગળ જ નહીં વધાય આપણાથી. આ સપ્ત ધાતુનો આપણે ઉલ્લેખ કરી ગયા, સ્થૂળ શરીરનો પણ ઉલ્લેખ કરી ગયા, અને આ જીવ કેવો છે? દેહાત્મદર્શી. એને દેહ એ હું જ છું એવું લાગે છે. આપણને પણ અત્યારે એવું લાગે કે શરીર એ હું છું, શરીરનું સુખ એ મારું સુખ છે, શરીરનું દુઃખ એ મારું દુઃખ છે. આપણને પણ અત્યારે દેહાદ્યાસ ચોંટેલો છે, એટલે તો આપણને બીક લાગે છે. વારે વારે મરવાની બીક, માદા પડવાની બીક, પડી જવાની બીક, દુઃખની બીક. તો એવો આ દેહાત્મદર્શી જીવ અત્યંત, એક એક શબ્દ પર ભાર આપીશું, ભયભીત થઈને દીનવાણીથી કૃપા યાચના કરતો કરતો હાથ જોડીને તે પ્રભુની સ્તુતિ કરતો રહે છે. એનો અર્થ કે ફ્રોમ નાવ ઓનવર્ડ્સ હી ઇઝ પ્રેઇંગ ગોડ, ભગવાનની સ્તુતિ કરે છે. કેવી રીતના કરે છે? અત્યંત ભયભીત થઈને, દીનવાણીથી અને કૃપા યાચના કરતો, હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરતો રહે છે. કરે છે એવું નથી કહ્યું, એક વાર કરે છે એવું નહીં, કરતો રહે છે. એનો અર્થ કે કન્ટિન્યુઅસલી, જ્યાં સુધી એને અહીંયા આ જે બંધન મળ્યું છે ગર્ભમાં, ત્યાંથી એ બહાર ન નીકળે ત્યાં સુધી એ કરતો રહે છે. એનો અર્થ કે મેં ને તમે પણ આ સ્તુતિ કરી છે. અને હવે જે સ્તુતિ આવે છે એટલી બધી દિવ્ય છે, એટલી બધી અદ્ભુત છે, અને આ સ્તુતિ હું ને તમે કરી ચૂક્યા છે, આપણને યાદ નથી રહી. આપણે ભગવાનને એટલા બધા વચનો આપ્યા છે કે મને અહીંયાથી કાઢ, તું અહીંથી બહાર કાઢીશ તો હું આમ કરીશ, તો હું આમ તેમ કરીશ, હું આ નહીં કરું, હું આમ પાપ નહીં કરું, હું તારી ભક્તિ કરીશ. આ બધા વચનો આ સ્તુતિમાં આપણે ભગવાનને આપ્યા, ત્યારે આપણે ભગવાનની કૃપાથી જન્મ લઈને માના ગર્ભાશયમાંથી બહાર નીકળ્યા. તો આ સ્તુતિ અદ્ભુત છે, અને આપણે એ સ્તુતિનું ચિંતન કરીશું. મેં આગળ કહ્યું તેમ આ સ્તુતિ 12મા શ્લોકથી શરૂ થાય છે અને 21મા શ્લોક સુધી આ ગર્ભની સ્તુતિ છે. એટલે અહીંયા જંતુ રૂવાચ, જંતુ ઉવાચ, અહીંયા આપણને જંતુ કહે છે. જેનામાં જીવ છે એ જંતુ, જેનામાં પણ જીવ છે એ જંતુ, એટલે કીડી પણ જંતુ ને હું પણ જંતુ. તો આવો આ જંતુ એટલે કે ગર્ભમાં રહેલા જીવે કરેલી સ્તુતિ, એનું આપણે દિવ્ય વાંચન કરીશું અને શક્ય તેટલું ચિંતન પણ કરીશું. ખૂબ જ અદ્ભુત. આવો 12મો શ્લોક લઈશું. તસ્યોપસન્નમવિતમ જગદિચ્છયાત નાનાતનોર્ભુવિ ચલચરણારવિંદમ સોહમ વ્રજામિ શરણમ યકુતો ભયમ મે યેને દ્રશી ગતરદસ્ય સતોનુરૂપા. શું જીવે સ્તુતિ કરી છે, એટલે જીવે કરી છે, મેં પણ કરી, તમે પણ કરી છે, એટલે બધા જીવો કરેલી છે. તો આવો જીવ શું કહે છે ભગવાનને, કેવી રીતના ભયભીત થઈને, દીનવાણીથી, કૃપા યાચના કરતો, હાથ જોડીને. આ 4 વિશેષણો લગાડ્યા છે અને કહે છે ભગવાન. હવે જીવ શું કહે છે? ભગવાન શરણે આવેલા આ નાશવંત
જગતના રક્ષણ માટે જ અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. તેથી હું પણ ભૂતલ પર વિચરણ કરનારા તેમના જ નિર્ભય ચરણ કમળોનું શરણે લઉં છું. એટલે પહેલામાં પેલું તો જીવ શરણાગત થયો છે, જે આપણે વારે વારે કહીએ છીએ કે શરણાગત થવું જોઈએ. તો આ જીવ ગર્ભમાં ભગવાનને શરણાગત થઈ ગયો અને પછી પોતાના પાપોનો એકરાર પણ કરે છે. હું ઘણો અધમ છું, કારણ કે એને બધી સેંકડો જન્મની યાદગીરી આવી ગઈ છે પોતાના કર્મોની. એને આત્મખોજ થયેલી છે એની. હું ઘણો અધમ છું. ભગવાને મને આ પ્રકારની જે ગતિ બતાવી છે, જે વારાવેરા જન્મ થયા, 84 લાખ થયા, હું ફરી પાછો મનુષ્ય થઈ, તે મારે લાયક જ છે. એટલે હું એને લાયક છું. મેં મારા કર્મો એવા કર્યા છે, એમાં ભગવાનનો કોઈ વાંક નથી, મારા કર્મોનો વાંક છે. અને માટે હું આવા નિર્ભય ચરણ કમળ, એકવાર ભગવાનને ચરણ કમળમાં શરણાગત થાવ પછી ભય રહેતો નથી. તો હું નિર્ભય એવા ચરણ કમળોનો શરણ લઉં છું. 13મો શ્લોક જોઈશું. યસ્ત્વત્ર બદ્ધ ઇવ કર્મ ભીરાવૃતાત્મા ભૂતેન્દ્રિયાશયમવી સ્વયમયી મવલંબ્ય માયામ આસ્તે વિશુદ્ધમ વિકારમખંડ બોધમ આતપ્યમાન હૃદયે વસિતમ નમામી. અહીંયા સોહમ વ્રજામી શરણમ કહ્યું છે, અહીંયા હું નમન કરું છું એવું કહ્યું છે. આ માતાના ઉદરમાં શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપી માયાનો આશ્રય લઈને પુણ્ય પાપ રૂપી કર્મોથી આચ્છાદિત રહેવાને કારણે બંધાયેલા જેવો હું, તે જ હું અહીં પોતાના સંતપ્ત હૃદયમાં પ્રતીત થનારા તે વિશુદ્ધ એટલે કે ઉપાધિ રહિત અવિકારી અખંડ બોધ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરું છું. એટલે જીવ આગળ વધે છે અને પછી 14મા શ્લોકમાં શું કહે છે? યહ પંચભૂત રચિતે રહિત શરીરે છન્નો યથેન્દ્રિય ગુણાર્થ ચિદાત્મકોહમ તેના વિકુંઠ મહિમાનમૃષિમ તમેનમ વંદે પરમ પ્રકૃતિ પુરુષયો પુમાંસમ વંદે પરમ પ્રકૃતિ પુરુષયો. એ પરમ પ્રકૃતિ રૂપી પુરુષને હું વંદન કરું છું. તો આવો એનો આપણો પૂરેપૂરો અર્થ જોઈશું. હું વાસ્તવમાં શરીર વગેરેથી રહિત અસંગ હોવા છતાં પણ જોવામાં 5 ભૌતિક શરીરથી સંબંધ છું. આપણે વારે વાર આનું ચિંતન કર્યું છે, એટલે હું ફક્ત એનો ઉલ્લેખ કરીને આગળ જઈશ કે આપણે દેહાધ્યાસમાંથી છૂટવાનું છે, દેહાભિમાનમાંથી છૂટવાનું છે. હું શરીર નથી, શરીરનું સુખ એ મારું સુખ નથી, શરીરનું દુઃખ એ મારું દુઃખ નથી. હું શુદ્ધ ચેતન અનંત અનાદિ એવો શુદ્ધ આત્મા છું. કહેવામાં તો બહુ સરળ છે, એમાં કોઈ બહુ જોર પડતું નથી, પણ એની અનુભૂતિ થવી અને એ આપણા આચરણમાં આવવું એ જ આપણને ભાગવત શીખવાડે છે. તો અહીંયા જીવ કહે છે, હું વાસ્તવમાં શરીર વગેરેથી રહિત અસંગ એટલે કે ડિટેચ છું. હું શરીર નથી, છતાં પણ જોવામાં પાંચ ભૌતિક શરીરથી સંબદ્ધ છું. સંબદ્ધ એટલે બંધાયેલો. અને તેથી ઇન્દ્રિયો, ગુણો, શબ્દ વગેરે વિષયો અને ચિદાભાસ એટલે કે અહંકાર રૂપ જણાઈ આવું છું. આપણને પણ દેહાહંકાર, દેહનો અહંકાર છે. તેથી આ શરીર વગેરેના આવરણથી જેમનો મહિમા કુંઠિત થતો નથી. આપણો મહિમા કુંઠિત થાય છે કારણ કે આપણે શરીરને એટેચ થયેલા છીએ, પરંતુ આ શરીર વગેરેના આવરણથી જેમનો મહિમા કુંઠિત થતો નથી તે પ્રકૃતિ અને પુરુષના નિયંતા એવા સર્વજ્ઞ પરમ પુરુષની હું વંદના કરું છું. વંદે પરમ પ્રકૃતિ પુરુષયો પુમાંસમ. 15મો શ્લોક લઈશું. યન્માયયોરુગણ કર્મ નિબંધનેસ્મિન સાંસારિકે પથી ચરંસ્તદ ભીશ્રમેણ નષ્ટ સ્મૃતિ
પુનરયમ પ્રવૃણિત લોકમ યુક્ત્યા કયા મહદ અનુગ્રહ અંતરેણ. ખૂબ સુંદર કહ્યું છે. અને એક શબ્દ અહીંયા મને ખૂબ ગમ્યો, એ હું તમને જરા નષ્ટ સ્મૃતિ. ખૂબ અગત્યનો શબ્દ છે. આપણે ભૂલી ગયા છે બધું, આ બધું આપણે કરી ચૂક્યા છે પણ ભૂલી ગયા છે. નષ્ટ સ્મૃતિ. તો એટલી બધી આ બધી દુઃખની વાત છે. એવા આ પરમ પુરુષની માયાથી પોતાના સ્વરૂપની સ્મૃતિનો નાશ થઈ જવાને કારણે નષ્ટ સ્મૃતિ આ જીવ અનેક પ્રકારના સત્વ વગેરે ગુણો અને કર્મોના બંધનથી બંધાયેલો આ સંસાર માર્ગમાં જાત જાતના કષ્ટો સહન કરતો કરતો ભટકતો રહે છે. આ મારીને તમારી કથા છે. તેથી તો આમાંથી છુટકારો કેવી રીતના પામીશું આપણે? હાઉ આર વી ગોઈંગ ટુ ગેટ રીડ ઓફ ઇટ? તેથી તે પરમ પુરુષ પરમાત્માની કૃપા વિના અન્ય કયા ઉપાયથી આ જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે? તો પરમાત્માની કૃપા, અને અહીંયા લખ્યું નથી પણ સદગુરુની કૃપા. કારણ કે સદગુરુ આપણને જ્ઞાન આપશે, આપણને આચરણમાં ઉતારવશે અને ભગવાન પાસે લઈ જશે. તો ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, મારી માયા દુસ્તર છે, જેને તરવી શક્ય નથી એવી મારી માયા છે. તો પછી એ માયાને તરવાનો શું ઉપાય? હું અનેક પ્રયત્ન કરું, ભક્તિ કરું, જ્ઞાન કરું, વૈરાગ્ય કરું, સત્સંગ કરું, સારું છે, કરવું જ જોઈએ, પરંતુ ભગવાનની શરણાગતિ અને ભગવાનની કૃપા વગર આ માયા તરવી દુષ્કર છે. કારણ કે ભગવાનની માયા છે એ ભગવાનની દાસી છે, અને જે માણસ ભગવાનની કૃપા અને શરણાગતિ લે છે એને માયા નડતી નથી. તો એ જ ભાવ અહીંયા લખ્યો છે કે પરમ પુરુષ પરમાત્માની કૃપા વિના અન્ય કયા ઉપાયથી આ જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે? એનો અર્થ કે આ પ્રશ્ન એવો પૂછ્યો છે કે એનો જવાબ ના જ, એના સિવાય ન થઈ શકે. એ રીતનું આ સુંદર વ્યાકરણ છે. 16મો શ્લોક લઈશું. જ્ઞાનમ યદેતદધાત કમ તમ સદેવ સ્ત્રૈકાલિકમ સ્થિરચરૈશ્વનુરતિ શાંતાંશમ તમ જીવ કર્મ પદવીમ અનુવર્તમાના તાપત્રયોપશમનાય વયમ ભજેમ. અહીંયા ભજેમ કહ્યું છે, અમે તમારું ભજન કરીએ છીએ. તો મને આજે ત્રિકાળ જ્ઞાન થયું છે. આ જીવ ગર્ભમાં કહી રહ્યો છે, નો સોનોગ્રામ, નો અલ્ટ્રાસાઉન્ડ, નો કેટ સ્કેન, નો MRI, નો સોફિસ્ટિકેટેડ ઇન્વેસ્ટિગેશન કેન સે આ જીવને ત્રિકાળ જ્ઞાન થયું છે. આપણા ઋષિઓ કહે છે કે આ ગર્ભમાં રહેલા જીવને ત્રિકાળ જ્ઞાન થયું છે. એની બધી સેંકડો જન્મની કથા, એના કર્મો એને દેખાય છે. મને આજે જે ત્રિકાળ જ્ઞાન થયું છે, કારણ કે અત્યારે એની પોતાની કન્ડિશન શું છે એ પણ જાણે છે, તે પણ તેમના સિવાય અન્ય કોણે આપ્યું છે? કારણ કે સ્થાવર જંગમ સમસ્ત પ્રાણીઓમાં એકમાત્ર તેઓ જ પોતાના અંશથી અંતર્યામી રૂપે વિદ્યમાન છે. સ્થાવર અને જંગમ એટલે ભગવાન કણ કણમાં છે. જંગમ એટલે નિર્જીવ, સ્થાવર અને જંગમ એટલે બંને. આ બધું જ જે છે જીવન, જે કંઈ પણ તમને દુનિયામાં દેખાય છે એ બધામાં, સમસ્ત પ્રાણીઓમાં એકમાત્ર તેઓ જ પોતાના અંશથી અંતર્યામી રૂપે વિદ્યમાન. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, એવું ગીતામાં ભગવાન કહે છે. બધાના હૃદયમાં હું રહેલો છું. તો પોતાના અંશથી અંતર્યામી રૂપે વિદ્યમાન છે. તેથી કર્મજનિત અવસ્થાનું અનુવર્તન કરનારા જીવરૂપી અમે પોતાના ત્રિવિધ તાપોનું શમન કરવા માટે તેમનું જ ભજન કરીએ છીએ. 17મો શ્લોક લઈશું. દેહન્ય દેહ વિવરે જઠરાગ્નિ શૃગ વિન્મૂત્ર કૂપ પતિતો ભૃષત તપ્ત દેહ
इच्छन्नितो विवसितुं गुणयन् स्वमासान् निर्वास्यते कृपणधीर्भगवन् कदानु। हे ભગવાન, જીવ કહે છે આ શરીરધારી જીવ બીજા એટલે કે માતાના શરીરના ઉદરમાં મળ, મૂત્ર અને રક્તના કૂવામાં પડેલો છે. આને વાંચો તો તમને લાગે કે આપણે કેટલી કષ્ટ યાત્રા, આપણી ગર્ભમાં રહેલી આપણી યાત્રા કેટલી કષ્ટવાળી હતી. અને ખરેખર મળ, મૂત્ર અને રક્તના કૂવામાં પડવું, અત્યારે તો આપણે સહેજ અડકીએ આવી વસ્તુ તો આપણે 5 વાર તો હાથ ધોઈ નાખીએ. એને બદલે આ તો તમે એમાં પડેલા છો. અને તેથી અને આગળ કહે છે તેની જઠરાગ્નિથી તેનું શરીર અત્યંત સંતપ્ત થઈ રહ્યું છે. તેમાંથી નીકળવા ઈચ્છતો તે પોતાના મહિના ગણી રહ્યો છે. ઓફકોર્સ યુ વોન્ટ ટુ ગેટ આઉટ ઓફ ઇટ, એટલે એ પોતાનો ટાઈમ ગણી રહ્યો છે, ક્યારે હું નીકળું. અને પછી ભગવાનને પ્રાર્થના કરે છે જીવ, ભગવાન હવે આ દીનને અહીંથી બહાર ક્યારે કાઢવામાં આવશે. તો અહીંયા જીવ આતુર થઈ ગયો છે કે મને અહીંથી ક્યારે છુટકારો મળે. આ નરક જેવા જગ્યામાં હું બેઠો છું ગર્ભાશયમાં. અને પછી ભગવાનને પ્રાર્થના કરે છે. 18મો શ્લોક. येन द्रशिं गतिमसौ दशमास्य ईश संग्राहितः पुरुदयेन भवाद्रशेन स्वेनैव तुष्यतु कृतेन सदीननाथः को नाम तप्रति विना जलमिस्य कुर्यात्. हे स्वामी, हे भगवान, તમે ઘણા દયાળુ છો. ભગવાન ખૂબ જ દયાળુ છે. અહૈતુકી કૃપા અને દયા કરે છે. તમે ઘણા દયાળુ છો. આપના જેવા ઉદાર પ્રભુએ જ આ 10 માસના જીવને આવું ઉત્કૃષ્ટ જ્ઞાન આપ્યું છે. કારણ કે આ જ્ઞાન ભગવાનની કૃપા વગર એને મળતું નથી. એની પાસે એટલી કેપેસિટી નથી. હે દીનબંધુ, કારણ કે માગવું છે કશું. આપે કરેલા આપના ઉપકારથી જ આપ પ્રસન્ન થાઓ. કારણ કે આપી શું શકે? જીવ ભગવાનને શું આપી શકે? મારી પાસે મારું શું એવું છે કે હું ભગવાનને આપી શકું? હું કહું કે મારું તન આપું છું, એ પણ મને ભગવાને આપ્યું. હું કહું કે મને મારું મન આપું છું, તો એ પણ ભગવાને આપ્યું. હું કહું કે હું $1 કરોડ તમને ભેગા કરીને આપું છું, પણ એ તો ભગવાનના જ છે. હું શું લઈને આવ્યો હતો? મારું કશું છે જ નહીં. જે કંઈ બી છે ભગવાનનું જ છે. અને એટલે હું તમને શું આપી શકું? માટે હું આપે કરેલા આપના ઉપકારથી જ આપ પ્રસન્ન થાઓ. કારણ કે મારી પાસે એક જ વસ્તુ છે, બંને હાથ જોડવાના અને ઉપકારનો બદલો માનતા ભગવાનને શરણાગત થવાનું. આના સિવાય બીજો કોઈ ઉપાય આપણી પાસે છે નહીં. તમારી પાસે ગમે તેટલું જ્ઞાન હોય, ગમે તેટલા યજ્ઞ કરો, ગમે તેટલું દાન કરો, ગમે તેટલો સ્વાધ્યાય કરો, ગમે તેટલા સ્તોત્રોનું ચિંતન કરો, તેનાથી ભગવાન નહીં મળે. એનો અર્થ એવો નથી કે નથી કરવાનું, કરવાનું જ, પણ એનાથી ભગવત પ્રાપ્તિ નહીં થાય. આપણા બંને હાથ જોડી ભગવાનના અનંત ઉપકારોનો એકનોલેજમેન્ટ એટલે કે એને સ્વીકારીને ભગવાનની અનન્ય શરણાગતિ એ જ માયાથી છૂટવાનો અને આ ભવાટોઈમાંથી છૂટવાનો સરળ ઉપાય છે. તો આપે કરેલા આપના ઉપકારથી જ લાખ્યું છે આપ પ્રસન્ન થાઓ. કારણ કે આપને હાથ જોડવા સિવાય આપના આ ઉપકારનો બદલો તો કોઈ આપી પણ શું શકે? અને જીવ બહુ ખરેખર સાચું કહે છે. તમે ભગવાનને શું આપી શકો? છે શું તમારી પાસે? કશું નથી. તો ભગવાનને શું આપી શકો તમે? 19મો શ્લોક. પશ્યત્યયમ દિશણયા નનુ સપ્તવર્ધ્રી શારીરકેદમશર્ય પર સ્વદેહે યત્સૃષ્ટયાસમ તમહમ પુરુષમ પુરાણમ પશ્યે બહિર્હૃદિ ચ ચૈત્યમીવ પ્રતીતમ.
હવે અહીંયા અન્ય 84 લાખ યોનિઓ જે છે અને મનુષ્યોની એનું થોડું સપરેશન જીવ કઈ બતાવે છે. આનો અર્થ એવો થયો કે આ જીવને બીજી 84 યોનિઓ યાદ છે, કારણ કે એમાં ફરીને આવ્યો છે. અને આપણા ધર્મનો એક મુખ્ય પાયો હોય તો પુનર્જન્મ છે. પુનર્જન્મ એ હિન્દુ ધર્મ, સનાતન હિન્દુ ધર્મનું એક મુખ્ય એક્સેપ્ટેડ તત્વ છે. તો એ બધી યોનિમાં જઈ આવ્યો છે અને હવે મનુષ્યોનીમાં ગર્ભમાં આવ્યો છે. તો કહે છે પ્રભુ, સંસારના આ પશુ પક્ષી વગેરે અન્ય જીવો તો પોતાની મૂળ બુદ્ધિ અનુસાર પોતાના શરીરમાં થનારા સુખ દુઃખ વગેરેનો જ અનુભવ કરે છે. કારણ કે પશુઓની આપણે ઘણીવાર એનું ચિંતન કર્યું છે. મનુષ્ય એતર જે કંઈ બી બીજી યોની છે એ ભોગ યોની છે. આ યોનીમાં પુણ્ય પણ થઈ શકતું નથી, આ યોનીમાં પાપ પણ થઈ શકતું નથી. આ યોની ફક્ત એમણે કરેલા પાપોનું ફળ ભોગવે છે અને એનો નાશ કરીને પછી આગળ મનુષ્ય યોની તરફ આવે છે, જે આપણે પહેલા શ્લોકમાં જ જોયું. તો કહે છે કે સંસારના આ પશુ પક્ષી વગેરે અન્ય જીવો તો પોતાની મૂળ બુદ્ધિ અનુસાર પોતાના શરીરમાં થનારા સુખ દુઃખ વગેરેનો જ અનુભવ કરે છે. પરંતુ બટ હાવેવર, હું તો આપની કૃપાથી શમ દમ વગેરે સાધનોથી સંપન્ન શરીર વાળો થયેલો છું. ભગવાનની કૃપા જીવને થઈ, તેથી આ સાધનો એને મળ્યા. તેથી આપની આપેલી વિવેક બુદ્ધિ 84 લાખ યોનિઓ અને મનુષ્ય યોનિ વચ્ચે જો એક તફાવત હોય, ધ મેઇન તફાવત, તો મનુષ્યમાં વિવેક બુદ્ધિ છે, પશુમાં નથી. મનુષ્ય પાપ પણ કરી શકશે, મનુષ્ય પુણ્ય પણ કરી શકશે. 84 લાખ યોનિવાળા જીવો પુણ્ય પણ કરી શકતા નથી અને પાપ પણ કરી શકતા નથી. કરેલા પાપનું ફળ ભોગવે છે. અને સ્વર્ગમાં રહેલા દેવો પોતાના પુણ્યનું ફળ ભોગવે છે અને ત્યાં પણ એ પુણ્ય પણ કરી શકતા નથી અને ત્યાં પણ એ પાપ પણ કરી શકતા નથી. જ્યારે એમના પુણ્યનો કરેલો સંચય પૂરો થાય છે ત્યારે સ્વર્ગમાં રહેલા દેવતાઓ પણ કયા યોનિમાં આવશે એવું કહ્યું નથી, પણ પૃથ્વી પર જન્મ લે છે. તો દેવતાઓ પણ પાપ અને પુણ્ય કરી શકતા નથી અને 84 લાખમાં રહેલા યોનિઓમાં જીવો પણ પાપ અને પુણ્ય કરે. ફક્ત ને ફક્ત મનુષ્યોની જ પાપ પણ કરી શકે છે અને પુણ્ય પણ કરી શકે છે. અને એની વિવેક બુદ્ધિ એક શું કરવું, શ્રેય કરવું કે પ્રેય કરવું, આપણે 3-4 અઠવાડિયા પહેલા જોઈ ગયા હતા. શ્રેય અને પ્રેય, એની વિવેક બુદ્ધિ મને ભગવાને આપી છે અને તમને પણ આપી છે. કે જે મને ગમે છે, મારી ઇન્દ્રિયોનું સુખ ગમે છે, મારી ઇન્દ્રિયોનો લાડ મને ગમે છે, એ મને પ્રેય છે. અને શ્રેય મારું શેમાં છે, મારું કલ્યાણ શેમાં છે, મારા શેના લીધે હું ભગવત પ્રાપ્તિ કરી શકું, એ વિચારધારા પર જવું એ આપણું શ્રેય છે. તો મારે પ્રેય તરફ જવું છે કે શ્રેય તરફ જવું છે, એનું બહુ જ વિવરણ આપણે થોડા અઠવાડિયા પહેલા કર્યું હતું, એટલે અહીંયા વધારે કરતો નથી. પણ એ આપણી વિવેક બુદ્ધિ છે અને આ વિવેક બુદ્ધિ ફક્ત ને ફક્ત મનુષ્યને જ મળી છે. તો એટલે જીવ કહે છે, પરંતુ હું આપની કૃપાથી શમદમ વગેરે સાધનોથી સંપન્ન શરીરવાળો થયો છું. તેથી ધેરફોર આપની આપેલી વિવેક બુદ્ધિથી આપ પુરાણ પુરુષનો પોતાના શરીરની બહાર અને અંદર અહંકારના આશ્રયભૂત આત્માની જેમ પ્રત્યક્ષ અનુભવ કરું છું. એનો અર્થ કે જીવને ત્યાં ભગવાનની અનુભૂતિ થાય છે. જ્યારે આ પ્રાર્થના કરે ત્યારે કહે છે, હું બધા આ શરીરને બહાર અને અંદર અહંકારના આશ્રયભૂત આત્માની જેમ હું તમારો અનુભવ પ્રત્યક્ષ કરું છું.
અને પછી હવે જીવ શું એગ્રીગેટ કરે, ભગવાનની સાથે શું એગ્રીમેન્ટ કરે છે, આવો જોઈએ. 20મો શ્લોક. સોહમ વસન્નપી વિભો બહુ દુઃખવાસમ ગર્ભાન નિર્જિગમશે બહિરંધકૂપે યત્રોપયાતમુપસર્પતિ દેવ માયા મિથ્યામતિર્યદનુ સંસ્કૃતિ ચક્રમેતત. ખૂબ સુંદર કહ્યું છે. આ તમે જ્યારે આ સ્વાધ્યાય પૂરો થાય ત્યારે ભાગવત લઈને ખોલીને બેસજો. આ સ્વાધ્યાય અહીંયા પૂરો નહીં કરતા, અને તમે પોતે ચિંતન કરજો. તમને પણ ભગવાને બુદ્ધિ આપી છે, તમને પણ ભગવાને તીવ્ર શક્તિ આપી છે વિચાર કરવાની. આજે પૂરો થાય પછી આવતા સોમવાર સુધી અને ખોલવું જ નહીં ભાગવત એવું નહીં. ખોલો ભાગવત, તમારી પાસે છે, અને ન હોય તો તમે યુટ્યુબ પર જઈને પણ આને જોઈ શકશો. તો અહીંયાથી પૂરું નહીં કરતા એને. આ તો શરૂઆત છે, એને આગળ વધારજો તમારા જીવનમાં. તો જીવ કહે છે, ગર્ભમાં રહેલો જીવ, હે ભગવાન, અત્યંત દુઃખથી ભરેલા આ ગર્ભાશયમાં જો કે હું ઘણા કષ્ટપૂર્વક પ્રસી રહ્યો છું, તો પણ આટલું બધું થાય તો આપણે કહીએ જીવને તો બહાર જવાની ઈચ્છા થઈ ગઈ હશે, કારણ કે વિષ્ટા અને યુરિન ને બ્લડમાં પડેલો છે, જગ્યા નથી, ચીડાઓ જેવું કરડે છે એવું એને દુઃખ થાય છે. તો આપણે કંઈક અહીંથી છુટકારો થાય તો સારું. તો જીવ કહે છે, તો પણ આમાંથી બહાર નીકળીને સંસારમય અંધારા કૂવામાં પાડવાની મને બિલકુલ ઈચ્છા નથી. કારણ કે બહાર પડીને હું શું કરીશ? બહાર જઈશ, ધ મોમેન્ટ આઈ એમ બોર્ન, માયા મને વળગી પડશે. માની માયા, બાપની માયા, ભાઈની માયા, બધી જ માયાઓ મને વળગી પડશે. અને એક એ માયાનો જે સંસાર છે એ અંધારા કૂવા જેવો છે. અંધકૂપે, બહિર એટલે બહાર, અંધકૂપે એટલે કૂવા, અંધારો કૂવો, એમાં મારે જવું નથી. કારણ કે તેમાં પડનારા જીવને આપની માયા ઘેરી લે છે. વારે વારે આ ચિંતન કર્યું છે. જેને કારણે આ માયા જ્યારે આપણને ઘેરી લે છે ત્યારે એને કારણે શરીરમાં તેની અહમ બુદ્ધિ થઈ જાય. ફરીથી દેહાધ્યાસ, હું શરીર છું એવું માયા આપણને ભ્રમમાં નાખીને સમજાવે છે, અને આપણે સમજીએ છીએ અને આપણે માનીએ પણ છે. એટલે તો અત્યારે હું તમે અહીંયા બેઠા છીએ. આ જીવની જે સ્તુતિ છે તો મેન તમે કરેલી જ છે આ જન્મમાં પણ. જ્યારે આપણે માના ગર્ભમાં હતા ત્યારે આપણે આ જ કહ્યું હતું કે મારે બહાર નીકળવું નથી, કારણ કે એ અંધકાર રૂપી કૂવામાં મારે જવું નથી, કે જ્યાં ત્યાં મને અહમ બુદ્ધિ થઈ જશે. અને તેથી આવું અહમ બુદ્ધિ થાય તો શું થાય? એના પરિણામે તેણે ફરીથી આ સંસાર ચક્રમાં જ ફસાવવું પડે છે. આ ફિશ ચેઝિંગ ઇટ્સ ઓન ટેલ એવું એક ચિત્ર હશે, તમે જોજો ગૂગલમાં. ફિશ પોતાની પૂંછડીની જ પકડવા જાય છે અને ગોળ 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 ફર્યા કરે છે. ફિશ ચેઝિંગ ઇટ્સ ઓન ટેલ. તો આપણે પણ આપણી એવી રીતના ભવાટવીમાં ગોળ ગોળ સંસાર ચક્રમાં ફરતા રહીએ છીએ. અને પછી 21મા શ્લોકમાં જીવ અંતે એની પ્રાર્થનાના અંતે કહે છે, તસ્માદ અહમ, અહીંયા સંધિ છે, તસ્માદ તેથી, અહમ હું, તસ્માદહમ વિગત વિક્લવ ઉદ્દરીક્ષ આત્માનમાશુ તમસ સુરદાત્મનૈવ ભૂયો યથા વ્યસનમે તદનેકરંધ્રમ મામે ભવિષ્યદુપસાદિત વિષ્ણુપાદ. ખૂબ સુંદર કહ્યું છે. તેથી કન્ક્લુઝનમાં કહે છે, હું વ્યાકુળતા છોડીને હૃદયમાં શ્રી વિષ્ણુ ભગવાનના ચરણોને સ્થાપિત કરીને પોતાની બુદ્ધિની સહાયથી જ પોતાના સત્વરે આ સંસાર રૂપી સમુદ્રને પાર ઉતારી દઈશ, કે જેથી મને અનેક પ્રકારના દોષોથી યુક્ત આ સંસાર દુઃખ ફરીથી મળે નહીં. આવો આ નિર્ણય કરે છે જીવ. આટલા શ્લોકો પછીનો છેલ્લા શ્લોકમાં કહે છે, તેથી આ બધી વ્યાકુળતાને છોડી દઈશ,
મારા હૃદયમાં ભગવાન વિષ્ણુ તમારા ચરણોને સ્થાપિત કરીશ. પોતાની બુદ્ધિ જે તમે મને આપી છે એની સહાયથી, જે વિવેક બુદ્ધિ આપી છે આપણે ચર્ચા કરી, એની સહાયથી જ પોતાને સત્વરે, એટલે કે ઇમિડિયેટલી, જેવી રીતના બહાર નીકળીશ એટલે હું ફસાઈશ નહીં. ધ મોમેન્ટ આઈ એમ આઉટ ઓફ ધીસ રૂમ આઈ વિલ બી ડુઈંગ ઓલ ધીસ. એવું ભગવાનને આપણે વચન આપીને બહાર નીકળ્યા છીએ. પોતાની બુદ્ધિની સહાયથી જ પોતાને સત્વરે આ સંસાર રૂપી સમુદ્રની પાર કરી દઈશ, કે જેથી એ પાર કર્યા પછી મને અનેક પ્રકારના દોષોથી યુક્ત આ સંસાર દુઃખ ફરી મળશે નહીં, કે ફરીથી નહીં મળે. એનો અર્થ કે હું મુક્ત થઈ જઈશ અને મારે આ ભવાટવી, આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શરણમ, એવું જે આદિ શંકરાચાર્ય એમના સ્તોત્રમાં લખ્યું, એમાંથી હું મુક્ત થઈ જઈશ. એવું આ જીવ ભગવાનને પ્રાર્થના કરે છે. અને છેલ્લા શ્લોકમાં તો 21મા શ્લોકમાં વચન આપે છે કે હું આ કરીશ. ગીતામાં જ્યારે અર્જુન ભગવાનનો બધો ઉપદેશ સાંભળી લે છે ત્યારે 18મા અધ્યાયમાં કહે છે, કરીશ્યે વચનમ તવ, હું તમે કહેલા વચનો પ્રમાણે અનુસાર હું કરીશ. કરીશ્યે વચનમ તવ, એ જ ભાવ અહીંયા છે 21મા શ્લોકમાં, હું કરીશ, કરીશ્યે વચનમ તવ. તો અહીંયા આ દિવ્ય જે જીવે કરેલી સ્તુતિ છે તે પરિપૂર્ણ થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ સત્સંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.